એ દીદી જાગ જાગ હવે ફ્રેન્ડ અત્યારમાં બ્રશ કરશે ને પછી પાછો બાર બપોર પાછો નાસ્તો કરશે હાથ રસ્તો કરવાનો આયો તો ફ્રેન્ડ આમ જો પછી તો લોટ બંધાય છે. A few moments later. હેલો ફ્રેન્ડ, તો કેમ છો બધા? મજામાં ને મજામાં છો? આપણો લોગ તો હંમેશા મજામાં આવ્યું. તો આજે લોગ નહીં બતાવે, કારણ કે આજે લોગ બતાવશે બારિયા પ્રિયંકા, કારણ કે એ આજે શું કામ કર્યું હું તમને દેખાડીશ. તેમાં તો ગાય 9 વાગવા આવી જાય છે, છતાં પણ દીદી સૂતી છે. તો હાલો આપણે એને જગાડી. એ દીદી જાગ જાગ હવે બ્રશ કર હાલ. બસ હજી તો વાર છે, આજે તો 9 થઈ ગયા. કઈ 10 વાગ્યા સુધી નથી સુવાનું? જાગ્યા જ રવિવાર છે, કઈ 10 વાગ્યા સુધી સુવાનું? વાહ, તો તમે બ્લોગ સ્ટાર્ટ કર્યો? હા. ફ્રેન્ડ, તો આજે મારી દીદીએ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે તો મારી બેન, નાની બેન બ્લોગ કરવાની છે ભાઈ. બેન હાલો બ્રશ કરવા જાવ. હા, હાલો. બહુ ઊંઘ આવે છે ફ્રેન્ડ. આજે રવિવાર છે ને એટલે ઊંઘવાનું મન થાય છે. ફ્રેન્ડ, તો તમને એક વસ્તુ બતાવું, જોજો તમે. જો ફ્રેન્ડ, અત્યારમાં બ્રશ કરશે ને પછી પાછો બાર બપોર પાછો નાસ્તો કરશે. અમાર તો ફ્રેન્ડ બોલો ને 7 વાગે કામે વહી જવાનું ને તા આય તો 10 વાગ્યા સુધી સૂતા હોય. સુવાનું હોય ને મારી બીજું શું કામ હોય? તમારે બીજું શું કામ હોય એમ? તો ના ઘરના કામ કોણ કરે? ઘરનું કામ થાય બપોરે. બપોરે? ઓહો, બહુ મોડા હો તમે. ફ્રેન્ડ, તો હવે મેં દીધું છે દીદીને દૂધ, કારણ કે દીદી બનાવવા મળી છે ભાખરી. અને અમારે મને તો હવે રાહ જોવી પડે દીદી કેવા નાસ્તો બનાવી દે, કારણ કે અમારે તો છે ને ફ્રેન્ડ, મારી મમ્મી છે ને 6 વાગે નાસ્તો કરી વાળી આવી જાય, અને અમારે બધા હાથ વાગે નાસ્તો કરવાનો આયો તો ફ્રેન્ડ આમ જો પછી તો લોટ બંધાય છે. આમ જોવો તો હું કરું બેન, અમારો ટાઈમ જ આ હોય. 10, 10:30, 11 વાગે નાસ્તો કરી, બપોરે 2-2:30 વાગે જમવાનું, પછી ઠેઠ સાંજે 10-11 વાગે જાય. મને તો પેટમાં છે ને કુટુર કુટુર બોલે છે, હવે તો જલ્દી નાસ્તો બનાવીશ. હું બોલે છે કુટુર કુટુર? હા. તેને આવી જમશે તો બે પહેલી વાર સાંભળ્યો કુટુર કુટુર. હા, ઓલું કે છે પેટમાં ઉદેડા દોડે, પણ કુટુર કુટુર શબ્દ પહેલી વાર સાંભળ્યો છે. કાંઈ નહીં, હમણાં છે ને કુટુર કુટુર બોલતું બેન કીધું ફટાફટ રસોઈ બનાવી નાખ, એટલે ભાખરી બનાવી દો ને એને, એટલે નાસ્તો કરી લે. ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો એ કુટુર કુટુર બેન થાય છે કે નહીં. ફ્રેન્ડ, તો હું બનાવવા માંડી છું ચા. આમ જુઓ તમે, હું છે ને દીદીને ફ્રેન્ડ બનાવવા આપી દેત ને હે ફ્રેન્ડ, તો એ છે ને ફ્રેન્ડ હાંજ પાડી દેતો. અત્યારે જોઈ હજી ભાખરી કરે છે જો. જો ફ્રેન્ડ, તો ભાખરી તો બનાવવી પડે ને. કરું સરસ મજાને બને. એમાં ટેંગલ ચા બનાવી નાખે ને ફટાફટ, એટલે એને ફટાફટ કુટુર કુટુર બોલતો બંધ થઈ જાય. એ તો થઈ જ જાય છે ને તમારા હાથમાં ખાઈશ તો. હા. તમારે હાટું બનાવડે બનાવ્યું. એ હા, મારે હાટું બનાવ્યું ને બહુ સારું કીધું તમે. તમે પુણ્ય મળશે, પુણ્ય. એમ? એ હા. કેટલું હોય? 100%. 100% મળતું? 100%? હા. તો વાંધો નહીં. ફાઇનલી ફ્રેન્ડ, આપણે બની ગયો છે નાસ્તો. તો હવે આપણે નાસ્તો જમી લેવાનો છે. તો ચાલો હવે દીદી પાસે જઈ, દીદી શું કરે જોઈ. વાહ દીદી, તે તો મને મારી હાટુ નાસ્તો બનાવી દીધો. હા, નાસ્તો આપણે બનીને કમ્પ્લીટ થઈ જશે. આ છે તમારા હાટુ ચા, અને આ છે આપણી ભાખરી. કેરી નથાણું છે, ભાવે તો લેજો. આપણે ક્યારનું ટંકલબેન ને કુટુર કુટુર બોલતો હતો તો બનાવી કશે નાસ્તો. હવે એનું કુટુર કુટુર બોલતું બેન કરી દઈએ ફ્રેન્ડ, અને સરસ મજાનો નાસ્તો છે ગરમા ગરમ ત્યાં કરી લઈએ. તો મળીએ આપણે તમને નાસ્તો કરીને. ફ્રેન્ડ્સ, આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે, અને આપણે તો નાસ્તો કરીને હજી કેટલું બધું કામ બાકી છે. વાસણ સાફ કરવાના છે, આજે કપડાં ધોવાના છે. અમારે ટંકલબેન બ્લોગ ઉતારતા કે હું નાસ્તો કરીને ફટાફટ પેલા નાઈ આવું. એ બેન આપણે નાવા વહી ગયા છીએ. મને એમ થયું કે લાવી હું એકાદી ક્લિપ લઈ દઉં.
નહીં નહીં આમ જો ફ્રેન્ડ તમે નહીં ને ખા હા સરસ. અત્યારે મેં ટંકલ હાટાનો મેં વ્લોગ ઉતારી નાખ્યો નકર આજે એવું હતું કે આખો વ્લોગ એને જ ઉતારવાનો હતો. મેં કીધું લાવી નાવા ગઈ ને તો હું એકાદી બે મસ્કા મારીને કહી દઉં ફ્રેન્ડ ખા ટંકલ બેન હા હે ને હમ. તમે અત્યાર દીના કેમ તૈયાર થઈ જાય એ તો કેમ ને ટંકલ બેન અત્યાર દીના તૈયાર થઈ ગયા છે હે તો જવાનો પ્લાન નથી ને ઘરે બરે ને જવાનું ને ઘરે જાણ છે ઘરે ઘરે જવાનું છે હા લ્યો તો મતલબમાં ટંકલ બેન ને ગમતું ને લાગતું કઈ નહીં ફ્રેન્ડ હજી તો આપણે 2-3 દી રાખવાના છે ઘરનું કામ કરાવવા. આપણે કેમ ગામડે જઈને આપણને વાડીનું 2-3 દી કામ કરાવવા રોકે એમ આપણે ટંકલ બેન ને રોકવાના છે જવા નહીં દેવાનું. જોજો તમે. હાલો તો હવે હું કપડાને એવું ધોઈ નાખું ને હું અહીંયા સરસ મજાની નાઈ આવું. કાજલ બેન બે ગયા છે કપડા ધોવા કારણ કે મેં એને કરી દીધું કપડા ના ઢેગલો જુઓ જુઓ તો હું કરું છું મારા ટંકલ બેન નાઈ નહીં ખા નાઈ ધોઈ નહીં ઓલા હું તો નાઈ તૈયાર થઈ ગયા ને એટલે સરસ મજાના કપડા મને ધો આપી દીધા છે. આમ ધો કેટલો બધો ઢીગલો કરી દીધો મને. દર ખેલે મારે તો એટલો જ કપડાનો ઢીગલો હોય. એમાં ટંકલ બેન આવ્યા છે મહેમાન તરીકે એટલે આપણે એને કપડા ધોઈ દેવા પણ એટલે આપણે નાવાનું બાકી છે કપડા ધોવાનું. બેન તો નાઈ તૈયાર થઈ ગયા છે. આપણે આ બધા કપડાનો ઢીગલો પૂરો કરીને પછી નાઈ તૈયાર થવાનું. દીદી તો કપડા મેલા થાય એમાં હું તો મેં ના કીધું કે તેમને હંકામ ધોવાય તો મેં કીધું કે હું નહીં થઈ દઉં તો ફ્રેન્ડ આપણે જોવો સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને કામ કરતા કરતા હાંસ પણ પડી ગઈ છે કેમ કે કામ જ એટલું ભેગું થઈ ગયું હતું એટલા માટે. અને અમારા ટંકલબેન વચ્ચે જમી અને હુઈ ગયા હતા તડકાના કેમ કે બહુ થાકી ગયા હતા ને તો એને તડકો લાગતો હતો. અને હું અત્યારે જે કપડાં ધોઈ અને બધું કામ કરી અને ફ્રી થઈ જ છું અને જસ્ટ બહાર આવી હતી તો મસ્ત લોકેશન હતું એટલા માટે. અને હજી અમારા ટંકલબેન હજી શું કરે છે ને એ જ નથી ખબર પડતી ક્યાં હશે કોને ખબર બતાવું કઈ ગયા અહીં નથી. ટંકલબેન ખોવાઈ ગયા લાગે સેફ નહીં કઈ રૂમમાં નથી રસોડામાં નથી ક્યાંય જાય કોને ખબર. હાલો હું તમને ગોતીને દેખાડી શકીશ. ફાઇનલી જો પકડાઈ ગયા છો ટંકલ બેન. જો પાછા જ નાસ્તો કરવા બેસી ગયા ભૂખ લાગી ગઈ. તો ભૂખ તો મને લાગી ગઈ છે ફ્રેન્ડ કેમ કે કામની કામ કરતી હતી ને તો મને ભૂખ લાગી છે. હું એ થાકી ગઈ છે અને અમે 5 વાગી જાય એટલે નાસ્તાનો ટાઈમ થઈ ગયો. અમારા ટંકલબેન ને થોડાક છે ને નાસ્તો જ લેવા મોકલું છું. જાય દુકાન નાસ્તો પાકું જાય હાલ તો હે હાલ તો પૈસા આપું ઓલું પાકીટ લેતે જા. જો ફ્રેન્ડ એને મોકલી દઈ હમણાં દુકાને ભાગ લેવા કેમ કે બહુ ભૂખ લાગી છે ને એને મેડમ ને ભૂખ લાગી છે એટલે એ તો હવાની ભાખરી ખાઈ છે એટલા માટે. હાલો તો એને મોકલી દઉં નાસ્તો લેવા લઈને આવી ગઈ છે. પૈસા આપી દો થોડાક જ આપી હો લાડ બધા નથી કેમ કે ફ્રેન્ડ મારી પાસે મની પ્રોબ્લેમ એટલે થોડાક નાસ્તો આપી દો. હાલો તે ટંકલબેન નાસ્તો લઈને આવે ને તારે આપણે મળીએ તમને પાછા નાસ્તો કરતી વખતે. ફ્રેન્ડ આપણે છે ને ટંકલબેન સરસ મજાનો નાસ્તો લઈને આવી ગયા છીએ પણ જે મગાવ્યું છે ને એ આવ્યું નથી હકીકતમાં અને બે જ આવ્યા. કેમ આમ શું ટંકલબેન? દીદી એવું હતું જે હું દુકાને ગઈ હતી ને ના છે ને બીજે કે હારા બબલા નતા ત્યાં બે હતા તે બે લેતી આવી એવું છે બીજે કે હારા નતા. જો તો આ બે બબલા લાવી છે કેમ કે મેં મગાવ્યું તો ઘણું બધું પણ એ એમ કહે છે કે દુકાને નથી બીજું સારું તો બે લઈને આવી છે. અને બીજું તમારે છે ને અહીંયા સમોસા ને પકોડા ને એવું અહીંયા નજીકમાં નાસ્તો ન મળે એ છે ને અમારે થોડુંક માર્કેટમાં જવું પડે ત્યારે મળે એટલે અહીંયા દુકાનના બબલા જ મળ્યું છે ટંકલબેન. દુકાનના બબલા થી કરવું પડે એ તો. હાલો તો તોડો હાલો શરૂઆત કરી ભૂખ લાગી છે ક્યારના છે સરસ મજાનો નાસ્તો કરી લઈએ હવે તો કે બે જ લાવી છે. બે છે પણ હારા છે. પેટ તો હારે છે વાંધો નહીં. તારે ત્યાં આ બબલા છે ગામમાં મળે. ગામમાં મળે અહીં સિટીમાં પાછા પહેલી વાત નહીં હાસો ને સમજી બહુ ભૂખ લાગી હતી ને તને ભૂખ લાગી હોય ત્યારે ગમી હાલે હું ઓલા ડાયલોગ આવે કેવો હાલે ભૂખનો એક ડાયલોગ આવે ભૂલાઈ ગયો મને યાદ નથી. તમને આવડતો હોય ને તો કોમેન્ટ મારીને કહી દેજો. મને આવડતું હતું ને પણ ભૂલાઈ ગયો છે એટલે. તો જ્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો
અને નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે કરી લઈએ સરસ મજાનો નાસ્તો. નકર હું તમારે વાતોમાં રહીને તો અમે ટંકલ સવા હા કરી દે. હા ઓકે ફ્રેન્ડ, હાલે તો નાસ્તો કરી લઈએ હવે સરસ મજાનો. આપણે કરી લીધો છે સરસ મજાનો નાસ્તો, અને નાસ્તો કરીને આપણે બેસી ગયા છીએ શેકની જેમ ખુડી છે. કેમ કે આપણે નાના બેનને કહી દીધું છે પાણી ખરકા મને પાણી ભરી લાવે, તો આપણા માટે પાણી આવી ગયું છે. કેવી મસ્ત ને આમ વીઆઈપી સુવિધા મળે. નાના બેન હોય તો એટલો ફાયદો. પેલા પાણી પી લઉં. હા, મીઠું લાગ્યું. મીઠું તો કઈ પાણી કડવું થોડું હોય. હે કડવું ન હોય, પણ કોક પાલ ભરાઈને લાવ્યો હોય ને એટલે વધારે મીઠું લાગે. હા જો ખુદ હાલીને પીવા જાય ને એની કરતા છે ને કોક પામાં કેવી વધારે મીઠું લાગે. મને ત્યારે આવે તો બે ગ્લાસ પાણી પી જાય. એમ ને, તો હું તો એક કમાઈને પીવા છે. હું પી લઉં પેલા પાણી. રેસ્ટોરન્ટ તો સરસ મજાનું પાણી પી લીધું છે આપણે. અને હવે આપણે તમને મળશું નેક્સ્ટ વ્લોગમાં. કેમ કે આજનો વ્લોગ આપણે અહીં સુધી જતો ટંકલબેનનું કામ અધૂરું હતું એ આપણે પૂરું કરી નાખ્યું છે. કા ટંકલબેન? તો ટંકલબેન નવો વિડીયો ઉતારશે ને ત્યારે શરૂઆત કરશે. હાલો ફ્રેન્ડ, તો હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું. અત્યારે ટાટા અને બાય બાય. નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.